જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ કાઠિયાવાડી ચટાકામાં। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા સાબુદાણાના વડા। આ વડા તમે ઉપવાસ વગર પણ વારે વારે બનાવીને ખાશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને મારા વિડીયો થોડાક પણ યુઝફુલ લાગતા હોય તો મારા વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું ચાલુ કરીએ ક્રિસ્પી અને ટેસ્ટી એવા સાબુદાણા વડા। સૌથી પહેલાં આપણે અહીંયા 2 કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે। આ સાબુદાણાને આપણે 3 થી 4 પાણી વડે સરસ એવા ધોઈ તૈયાર કરી લઈશું। અહીંયા આપણા સાબુદાણા ધોવાઈ ગયા છે। હવે આને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી ઉમેરવાનું છે અને 7 થી 8 કલાક માટે સરસ એવા પલાળી લેવાના છે। હવે અહીંયા એક પેન લઈશું આપણે। પેનમાં મેં અહીંયા પોણા કપ જેટલા કાચા શિંગદાણા આવે છે તે ઉમેરી દીધા છે। હવે આ શિંગદાણાને આપણે 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ સરસ એવા શેકી અને તૈયાર કરી લેવાના છે। આપણા શિંગદાણા સરસ એવા શેકાઈ તૈયાર થઈ ગયા છે। હવે આને થોડાક એવા ઠંડા કરી લઈશું અને તેના ફોતરા નીકાળી લેવાના છે આપણે। અહીંયા શિંગદાણા મેં એક મિક્સર જારમાં ઉમેરી દીધા છે। હવે આનો આપણે સરસ એવો અધકચરો ભૂકો કરી તૈયાર કરી લેવાનો છે। અહીંયા 5 લીલા મરચાં લીધા છે મેં, એક નાનો ટુકડો આદુનો લીધો છે। આને પણ મિક્સર જારમાં એડ કરી સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણા સાબુદાણા સરસ એવા 7 થી 8 કલાકમાં પલળી તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો એક દાણો આપણો સાબુદાણાનો છૂટો તૈયાર થયો છે। આ રીતે આપણે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી ઉમેરીશું તો આપણા સાબુદાણા સરસ એવા એક દાણો છૂટા પલળી અને તૈયાર થઈ જશે આ રીતે। હવે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લઈ તેને બાફી તેનો છૂંદો કરી તૈયાર કરી લીધો છે। આપણા જે પલળેલા સાબુદાણા હતા તે આપણે એક બાઉલમાં ઉમેરી દેવાના છે। આનામાં આપણે જે બટેકા બાફી અને તેનો છૂંદો કરીને રાખેલો હતો તે બધો જ આમાં ઉમેરી દેવાનો છે। હવે આમાં શિંગદાણાનો ભૂક્કો હતો તે પણ ઉમેરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ બધી જ અહીંયા ઉમેરી દેવાની છે। અહીંયા આપણે ફ્રેશ લીલી કોથમીર લીધી છે તે બધી જ ઉમેરી દઈશું। કોથમીરનું પ્રમાણ આપણે આ વડામાં વધારે રાખીશું તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા હવે 1 ચમચી જેટલું જીરું લેવાનું છે આપણે। હવે સાબુદાણા અને બટેકાના ભાગનું આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું ઉમેરી દઈશું। અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું લીંબુ લીધું છે તો આ લીંબુનો બધો જ રસ આપણે આ વડામાં ઉમેરી દેવાનો છે। અહીંયા તમે ગળપણ પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ગળપણ એડ નથી કર્યું કેમ કે વડામાં ગળપણ એડ કરેલું નથી હોતું। તો હવે બધો જ આપણો લીંબુનો રસ આમાં ઉમેરાઈ જાય પછી આપણે આને હાથ વડે જ સરસ એવું આ મિક્સરને મિક્સ કરી લેવાનું છે। તો ધીરે ધીરે કરી 3 થી 4 મિનિટ આપણે આ રીતે હાથથી મિક્સ કરશું એટલે આપણું સરસ એવું મિક્સર થઈ અને તૈયાર થઈ જશે। પછી આના આપણે મીડિયમ સાઇઝના વડા બનાવી તૈયાર કરી લેવાના છે। અહીંયા આપણા મીડિયમ સાઇઝના વડા સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રાય કરવા માટે। હવે અહીંયા જે આપણું અડધું મિક્સર મેં કાઢી અને અલગ રાખેલું હતું તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો। હવે આ બધાને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। અહીંયા ઘણા લોકો ઉપવાસમાં મસાલાવાળું નથી ખાતા હોતા અને ઘણા લોકો ખાતા હોય છે, તેથી મેં 2 રીતના વડા બનાવી અને તમને બતાવી રહી છું। હવે આ વડાને પણ આપણે સરસ એવો ટિક્કીનો શેપ આપી તૈયાર કરી લેવાનો છે। અહીંયા તમે વડાને તમારા મનપસંદનો શેપ આપી તૈયાર કરી શકો છો, પણ અહીંયા મેં ટિક્કીનો શેપ આપી બધા જ વડાને તૈયાર કરી લીધા છે। હવે આપણે એક પેનમાં તેલ ઉમેરી તેને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે। તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આનામાં આપણે એક કરી બધા જ વડા ઉમેરી દેવાના છે। અહીંયા આપણે જેટલા કઢાઈમાં માય એટલા જ વડા ઉમેરવાના। હવે આ વડાને આપણે 3 થી 4 મિનિટ માટે સરસ એવા
મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે. આને આપણે ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. હવે આપણા 3થી 4 મિનિટની અંદર જ આપણા જે વડા છે તે સરસ એવા તળાઈ તૈયાર થઈ ગયા છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે અને ઉપરથી સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે આપણા વડા. હવે આ વડાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા જે મેં મસાલાવાળા વડા બનાવીને રાખેલા હતા તે પણ આમાં ઉમેરી દીધા છે. આને પણ આપણે 3થી 4 મિનિટ માટે સરસ એવા ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું. આ વડાનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. હવે આ વડાને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. આ રીતે આપણા વડા બધા જ બની અને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ફરાળી સાબુદાણાના વડા. અહીંયા મેં તમને 2 રીતથી સરસ એવા સાબુદાણાના વડા બનાવી અને બતાવી દીધા છે. આ વડા એટલા ટેસ્ટી તૈયાર થશે કે ઉપવાસ વગર પણ તમે વારે વારે બનાવી આ વડાને ખાશો. તો આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તમે પણ તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારી રેસીપી તમને ગમી હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.